મામી તમે? હા બેટા, હું. પણ તું શું કરે છે? કાલે આ ઘર છોડીને જવાનું છે ને, વિદાય છે કાલે મારે, તો આ બધી તૈયારી તો કરવી જ પડશે ને મામી. હા બેટા, આ ઘરમાં અમે જ્યારે તને લઈ આવ્યા ને ત્યારે તું સાવ નાની હતી. હજુ મને યાદ છે, માંડ માંડ પાપા પગલી કરતા શીખી હતી, અને જોત જોતામાં આ કેવડી મોટી થઈ ગઈ. બેટા, આપણામાં એવી કહેવત છે કે મામી એટલે એમાં બે માનો પ્રેમ મળે, અને સાથે સાથે એવું પણ કહેવાય છે કે આ જીવન માની જગ્યા કોઈ ન લઈ શકે. એટલે મારાથી કે તારા મામાથી તને સાચવવામાં કંઈ પણ ઉણપ રહી ગઈ હોય ને, તો બેટા અમને બંનેને માફ કરી દે છે. મામી, કોણ કહે છે કે તમારી ભૂલ થઈ છે? તમારા તો ઉપકાર છે ને મારા પર. મમ્મી પપ્પા ગયા ત્યારે મને સમજણ નહોતી. કદાચ જો તમે મારું ધ્યાન ન રાખ્યું હોત, મને મોટી ના કરી હોત ને, તો મારું કોઈ અસ્તિત્વ આ દુનિયામાં હોત જ નહીં. હું તો ઉપકાર માનું છું તમારો, ઈશ્વરનો પાડ માનું છું કે આ એક માં નથી ને, તો બે બે માનો પ્રેમ મળી રહ્યો છે. અચ્છા, એટલે તું ઉપકાર માનીને હું પારકી છું એવું જ મને અંદરથી લગાડવા માંગે છે ને? ના, તમે પારકા છો જ નહીં. પારકા શબ્દનો અર્થ મને કદાચ હવે ખબર પડશે. અત્યાર સુધી તો ખબર જ નહોતી ને. મેં તો હર હંમેશા તમારી અંદર મારી માને જોઈ છે, અને ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે આવતા 7 ભવમાં તમે જ મારી મા બનીને આવો. બેટા, આ તો બધી કર્મની લેણા દેણી છે. માણસ તો ખાલી નિમિત્ત બને છે. આ ઓલા ભવનું અમારે તને કંઈક આપવાનું બાકી હશે, એટલે જો આ ભવે મારા કુખેથી નહીં, પણ મારી નણંદની દીકરી થઈને તું મારી પાસે તો આવી જ ને. હા, પણ ખબર નહીં બેટા, અંદરથી એક વાતનું બહુ ઓછું લાગે છે. કઈ વાતનું મામી? કારણ કે દીકરી જ્યારે પરણીને સાસરે જાય ને, પછી એનો કરિયાવર પાથરે, જેથી કરીને ગામવાળાને અને સગા સંબંધીને ખબર પડે કે એના માવતરે એની દીકરીને કરિયાવરમાં શું આપ્યું છે. કારણ કે આપણા સમાજમાં સંસ્કારની કોઈ કિંમત નથી, પણ વસ્તુઓ તો દેખાવી જ જોઈએ. માવતર પાસે હોય કે ન હોય, દીકરીનું જે થતું હોય એ કરવું જ પડે. પણ બેટા, અમારાથી જે થતું હતું એ પણ તે અમને કરવાની ના પાડી. બસ આજે એક મા બાપ એટલા પણ લાયક ન બની શક્યા કે એનાથી બનતી વસ્તુઓ એની લાડકી દીકરીને આપી શકે. તે તો અમારા હાથ પગ જ બાંધી દીધા બેટા. ના, તમારા હાથ પગને બાંધ્યા નથી. દુનિયાના કેટલાય ગરીબ માવતર છે ને, એ બધાને આજે પાંખો આપી છે કે કદાચ તમારી દીકરી કરિયાવર ન લઈ જઈ શકે ને, તો સંકોચાવાની કોઈ જરૂર નથી. દીકરી સાથે લઈને જાય છે. મા બાપનો પ્રેમ, લાગણી, અહેસાસ, અને સાથે સાથે સંસ્કારો પણ. સંસ્કારોની કિંમત થશે, આજ નહીં તો કાલ. એક દિવસ એવો આવશે જ્યારે બધા એવા વખાણ કરશે કે તારા મામીએ તને બહુ સારા સંસ્કાર આપ્યા છે. તે દિવસે ગર્વથી તમારું અને મારું માથું ઊંચું થશે. બેટા, કાલે તો તું આ ઘર છોડીને જતી રહીશ. આ આંગણું, આ ઘરની દિવાલ, અમે લોકો બધા તને યાદ કરીને રડશું. પણ ખબર નહીં, એક મા તરીકે આજે મને એવું લાગે છે કે તું મારાથી કંઈક છુપાવે છે. ના મામી, હું શું કામ કંઈ છુપાવું તમારાથી? એવું કંઈ નથી. કઈ વાંધો નહીં બેટા, જો એવી વાત ન હોય ને તો તારા મામીના સમ ખાઈને કે તું મારાથી કંઈ નથી છુપાવતી. અને જો ન છુપાવતી હોય તો આટલી ડરે છે શું કામ? તારી મામીનું મરતું મોઢું ભાળીશ બેટા. બોલ, શું વાત છે ને શું છુપાવે છે તું મારાથી? મામી, સમ દેવાની શું જરૂર હતી તમારે?
કેટલી વખત તો કહ્યું કે કઈ વાત નથી એમ. હવે સમ દઈને તમે બાંધી જ દીધી છે ને, તો કેવું જ પડશે. મામી, આ બધાની પાછળ ધવલભાઈનો હાથ છે. ધવલનો શું? જ્યારે મારા લગ્ન નક્કી થયા ને ત્યારે ધવલભાઈએ મને બહુ જ ધમકાવી, મારા પર હાથ ઉપાડ્યો અને ચોખ્ખી ભાષામાં મને સમજાવી દીધી કે આ ઘરમાંથી 5 જોડી કપડાં સિવાય એક પણ વસ્તુ ગઈ છે ને તો એ મારી સાથે સંબંધ તોડી નાખશે. જીવનમાં આ ઘરમાં ક્યારેય મને પગ પણ નહીં મૂકવા દે, કારણ કે આ બધી મિલકત ધવલભાઈની છે, મારી નહીં. શું ધવલભાઈ ધવલભાઈ ધવલભાઈ? અરે હજી તારા મામા કમાય છે અને એ તને આ ઘરમાં ના આવવા દેવા વાળો કોણ? અરે તું એની વાતમાં આવી ગઈ. અમને તો એમ હતું કે તારા મનમાં શું ચાલે છે અમે લોકો સમજી જ ન શક્યા. બેટા, કોઈ કે સાચું જ કીધું છે કે સહન કરવા માટે પુરુષ બનવાની જરૂર નથી, કારણ કે જો પુરુષ બનશો ને તો તમે સહન કરી જ નહીં શકો. તમે જે વાતને દુનિયાની સામે લાવવાની છે લાવીને જ રહેશો. સહન કરવાની તાકાત છેક સ્ત્રીમાં છે ને, અને સ્ત્રી કરતા એક દીકરી પાત્રમાં છે ને, આજે તે સાબિત કરી દે. પણ મામી, પણ કઈ નહીં. હવે આ લગ્ન ધામધૂમથી જ થશે. અરે કઈ વાંધો નહીં, મારી પાસે ખાલી 24 કલાક છે એટલું જ ને, અને 24 કલાકમાં હું મારી દીકરીના ધામધૂમથી લગ્ન કરાવીશ અને જોઉં છું કે કેવો ધવલ વચ્ચે આવે છે. મામી, તમને મારા સમજે જ્યાં સુધી હું આ ઘરની બહાર પગ નહીં મૂકી દઉં, મારા લગ્ન નહીં થઈ જાય ને ત્યાં સુધી તમે આ વાત નહીં કરો. ધવલભાઈને એક શબ્દ નહીં કહો. મામી, સમજવાની કોશિશ કરો. હું જતા જતા બદનામ થવા નથી માંગતી. તો બદનામ થવા નથી માંગતી અને હું કુદરતની આગળ લાચાર થવા નથી માંગતી. અરે મેં કેટલા સપના જોયા હતા કે મારી દીકરીને હું લાડે કોડેથી મારા ઘરેથી વળાવીને સાસરે મોકલીશ અને તે પણ સમ આપીને મને બાંધી દીધી. રોણા, આપણે કેટલા સપના જોયા હતા. આ ભાણકીને આપણે ઉછરીને મોટી કરી, પણ એક ભાણકી તરીકે નહીં, એક પેટની દીકરી તરીકે એને મોટી કરી હતી. અને આપણે વિચાર્યું હતું કે એના ધામધૂમથી લગ્ન કરીશું, પણ આજે એની એવી મરજી હતી કે સાદાઈથી લગ્ન કરવા પડ્યા. સાદાઈથી લગ્ન કરવા પડે એટલે તમને લોકોને શું લાગે છે કે આ દીકરીએ સાદાઈથી લગ્ન પોતાની મરજીથી કર્યા છે? હા, એને તો આપણને કીધું ને કે મામા મામી મારે લગ્નમાં કોઈ ખર્ચો નથી કરવો. સુધીર, જ્યારે એ કહેતી હતી ત્યારે તને એના મોઢાના હાવભાવ કંઈક જુદું કહેતા હતા અને એના શબ્દો કંઈક જુદા હતા. તને એવું ન લાગ્યું, ન દેખાયું? બા, એક વખત મને એવો વિચાર તો આવ્યો હતો કે આ દીકરી આવું કેમ બોલે છે, પણ એ સમયે એનું મન રાજી રાખવા માટે મેં હા પાડી દીધી. બાકી લગ્ન જ્યારે લેવાયા ત્યારે એની કેટલી બધી મનસા હતી કે ઘરમાં શણગાર કરશે, પોતાના કપડાં, દાગીના, ઘરેણાં એ બધું વસાવશે. અરે નાની નાની વસ્તુઓ માટે પણ એના મોઢા પર હરખ દેખાતો હતો. કે અચાનક એ ગુમસુમ થઈ ગઈ કે સીધી સાદાઈથી લગ્ન કરવા તૈયાર થઈ ગઈ? કંઈક તો કારણ છે. તમે લોકો કારણથી અજાણ છો. એ કારણ મને પણ લગ્નના એક દિવસ પહેલા જ ખબર પડી, પણ આ વાત હું ધવલની હાજરીમાં કરવા માંગુ છું. ધવલ ક્યાં છે? ધવલ, ધવલ બહાર આવજે. બોલો ને મમ્મી, શું કામ છે? મને બોલાવ્યો? બેટા, આ ઘર તને સૂનું સૂનું નથી લાગતું? તને તારી બેનની યાદ નથી આવતી? હા હવે મમ્મી,
બેનની યાદ તો આવે જ ને. જ્યારથી આ બેન આ ઘર છોડીને ગઈ છે ને ત્યારથી આ ઘરમાં હવે ભણકારા લાગે છે. હું એવો વિચાર કરું છું કે આપણે મહિના દિવસ માટે એને અહીંયા રહેવા માટે બોલાવી દઈએ. અને અત્યારે તો ભલે કરિયાવરમાં કઈ નથી લઈને ગઈ, પણ 11-12 તોલા જેવું સોનું આપણે આપી દઈએ. આમ નહીં તો આમ દીકરીને આપણે આપવું તો પડે જ ને. શું કેવું છે બેટા તારું? બે જો એમાં એવું છે ને કે એમાં કેવું છે ને, હું તને કહું છું, જે દીકરી પોતાના લગ્નના આટલા સપના સજાવીને બેઠી હતી એ જ દીકરી તારા ધમકાવાથી સાદાઈથી લગ્ન કરવા ઉપર આવી ગઈ. હા બા, હા, આ તમારા દીકરાએ એને કહ્યું હતું કે તું મને બાવો બનાવીને નહીં જતી. અરે આ ઘરમાં તારી પાછળ અઢળક ખર્ચો થયો છે. તારા લગ્ન પાછળ જો આટલો ખર્ચો થશે ને તો આજ પછી ક્યારેય હું તને મારા ઘરનું પગથિયું નહીં ચડવા દઉં. અરે હું તને બેન નહીં માનું. આવા કઠોર શબ્દ હૃદયને ચીરી નાખે ને એવા શબ્દ હા નાલાયકે એની બેનને કીધા હતા. પૂછો એને. ધવલ, આ તારા મમ્મી કહે છે સાચું છે? તે બેનને ધમકાવી હતી? મૂંગો કેમ છે? હા હવે પપ્પા જોયું? આ નફ્ફટ કેટલો ઠાવકાથી બોલે છે. સાથે બોલે જ ને, કારણ કે હા રચના કઈ મારી સગી બેન થોડી હતી. હવે મારા ફઈની છોકરી હતી ને નાનપણથી લઈને એની પાછળ બહુ ખર્ચો કર્યો હતો. આ બધી મિલકત મારી છે કે એની નથી, તો શું કામ એની પાછળ વાપરું? કદાચ એટલે જ તને ભગવાને સગી બેન નથી આપી. કારણ કે એવું પણ બની શકે કે સંપત્તિની લાલચમાં, મિલકતની લાલચમાં તું એટલી હદે નીચે જઈ શકે કે તારી પોતાની સગી બેનને પણ આવી રીતે 5 જોડી કપડામાં વરાવી શકે. હા, આવી રીતે લગ્નનો વરો કાઢી શકે. જે વાતથી તું અજાણ છે ને એ વાત આજે હું તને કહેવા જઈ રહી છું. કઈ વાતની વાત કરો છો? કઈ વાતથી હું અજાણ છું? હા, તારી બેન એટલે કે તારા ફઈની દીકરી એ તારી સગી બેન તો નથી, પણ તારા પપ્પા ખાલી ને ખાલી પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા હતા અને ત્યારે આપણે ખાવાના પણ ફાફા હતા. હરે એક નાની ઓરડીમાં રહેતા હતા અને એ જ સમયે જ્યારે તારા ફઈ અને ફુવાનું અવસાન થયું ને ત્યારે આ બધી પ્રોપર્ટી તારા પપ્પાના નામે કરી દીધી હતી. આ એ જ ફઈની દીકરી કે જેને તું પોતાની સગી બેન નથી માનતો, પણ એ ફઈ તારા પપ્પાની તો સગી બેન હતી ને, આ બાની તો સગી દીકરી હતી ને. અરે મને તો તને મારો દીકરો કહેતા શરમ આવે છે. શું મમ્મી, તમે આ શું વાત કરો છો? આ બધી મિલકત હા રચનાના મમ્મી પપ્પાની છે. હા, આ બધી માલ મિલકત રચનાના પપ્પાને છે. અને ત્યારે તો તું નાનો હતો એટલે તને આ વાતની કઈ ખબર નથી, પણ હવે તો તારી આંખ આડેથી પડદો હટી ગયો ને. હા પપ્પા, મેં બહુ મોટી ભૂલ કરી નાખી. વાહ બેટા, તારા બાપની તો સંપત્તિ નહોતી, એમ છતાંય તે દીકરીને ધમકાવી અને એ માની પણ ગઈ. સાચું, એકદમ સાચું. આ બલિદાન ખાલી દીકરી જ આપી શકે, કારણ કે એના બાપની સંપત્તિ હોવા છતાં, એને બધી વાતની ખબર હોવા છતાં એને તારી સામે મોઢું નથી ખોલ્યું. આજ પછી મારે પેલા ખોડાની મારી દીકરી છે અને તને તો મારો દીકરો માનવો જ રહ્યો. સોરી મમ્મી પપ્પા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. રચના, મારી બેન
મેં તારા સાથે શું કર્યું? તું તો મારી લાડકી બેન હતી. આ બધી જ પ્રોપર્ટી તારી હોવા છતાં રાજી ખુશીથી બધું મને સોંપી દીધું. બેન, ભાઈ બહેનનો સંબંધ તો કેવો હોય છે? એક ભાઈ પોતાની બહેન માટે ગમે સાથે લડવા તૈયાર થઈ જતો હોય છે, બહેનની રક્ષા કરતો હોય છે. એના દરેક પ્રસંગમાં એની સાથે ઉભો રહેતો હોય છે. જ્યારે હું નફા હોય તેને ઘરમાંથી બહાર કાઢવા માંગતો હતો. તું મને આ ઘરમાં બોજા જેવી લાગતી હતી. મને એમ લાગતું હતું કે તું મારા ફઈની છોકરી છે અને અત્યાર સુધી તારી પાછળ અમે બહુ ખર્ચો કર્યો, પણ હકીકતમાં અમે તારી પાછળ ખર્ચો નતો કર્યો, પણ તે જ અમને બધાને સાચવ્યા હતા. હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. મારી જ ભૂલ છે. મારી જ ભૂલ છે.